તો અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। ગોતામાં સ્ટ્રોમ વોટર લાઇનમાં ભંગાણ પડ્યું છે। સ્ટ્રોમ વોટર લાઇનની કુંડી 2 દિવસ પહેલા તૂટી ગઈ હતી। મનપાએ બેરિકેડિંગ કરવાની પણ ત્યાં તસ્દી ન લીધી। વરસાદના આગમન બાદ રિપેરિંગ કરશે મનપા તે સવાલ થઈ રહ્યો છે। અમદાવાદ શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીના દાવા કોર્પોરેશન દ્વારા જોરશોરથી કરવામાં આવતા હોય છે, પરંતુ સ્થિતિ જે છે તે ગ્રાઉન્ડ ઉપર બિલકુલ અલગ જ નજરે પડી રહી છે। ગોતા વિસ્તારમાં એક જે સ્ટ્રોમ વોટર લાઇન અહીંથી પસાર થતી હતી ને તેની જે એક કુંડી બનાવી હતી ને તે ડેમેજ થઈ હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે અહીં આ રોડ જે છે તેની બિલકુલ નીચેનો ભાગ છે તે ખુલ્લો હોવાનું સામે આવી રહ્યું છે। 2 દિવસ પહેલા આ જગ્યા ઉપર આ પ્રમાણેનું ભંગાણ જે છે તે થયું હતું, તેમ છતાં ના તો બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું કે ના તો અન્ય કોઈ કામગીરી કરવામાં આવી હતી। વરસાદ હવે અમદાવાદ શહેરમાં શરૂ થઈ ગયો છે ને હવે મહાનગરપાલિકાને યાદ આવ્યું છે કે અહીં રિપેરિંગ કામગીરી છે તે કરવી જોઈએ અને કોન્ટ્રાક્ટર દ્વારા હવે આ કામગીરી છે તે આરંભવામાં આવી છે। એટલે કે જ્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડશે ને જો લોકોને અહીંથી પસાર થવું હશે તો ચોક્કસ હાલાકીનો સામનો કરવો પડશે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।